નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કરંટ ટોપિક ને હું છું જય શર્મા. સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં તમે કામ કરો છો અને એ છે તમારો મોબાઈલ ચેક. નાના બાળકો નથી ખાતા, નથી જમતા કે પછી તે રડે છે તો તેને શું આપો છો હાથમાં? મોબાઈલ. અને મોબાઈલની અંદર શું આપો છો? અનેક પ્રકારની સોશિયલ મીડિયાની એપ્લિકેશનો કે જેની અંદર તે કાર્ટૂન પણ જોવે છે. કેટલાક એવા કોન્ટેન્ટ છે જે તેની ઉંમરને લાયક નથી હોતા, તે પણ તેને નથી ખબર, પરંતુ તે સ્ક્રોલ કરતાં કરતાં આવી જાય છે અને તે જોઈ લેશે. અને તેની અસર તેના માનસ પટલ ઉપર કેવી થાય છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયાના કારણે કેટલાક લોકોએ આત્મહત્યા કરી છે, લોકો ડિપ્રેશનમાં જતા રહ્યા છે, લોકો એન્ઝાયટી અનુભવી રહ્યા છે. અને જો તેમને સોશિયલ મીડિયા યુઝ કરવા દેવામાં ન આવે તો તેઓ બેચેની પણ અનુભવી રહ્યા છે. અને સોશિયલ મીડિયા ઉપર આ પ્રતિબંધ કેટલો જરૂરી, કેમ કે મહત્વના બે મુદ્દાઓ છે. સૌથી પહેલાં તો સોશિયલ મીડિયા કેટલું જરૂરી છે અને સોશિયલ મીડિયાથી કેટલી ઘાતક અસરો પણ જોવા મળે છે. અને તેને લઈને અત્યારે કર્ણાટકા અને આંધ્રપ્રદેશ આ બંનેવે 16 વર્ષથી નીચેના બાળકો ઉપર સોશિયલ મીડિયા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવાનું નક્કી કર્યું છે. 91 દિવસની અંદર આ પ્રતિબંધ લાદી દેવામાં આવશે. કર્ણાટકની અંદર તો લાદી દેવામાં આવ્યો છે અને સાથે જ કહેવામાં આવ્યું છે કે બીજા અન્ય રાજ્યો જેવા કે ગોવા, મહારાષ્ટ્ર અને બિહાર પણ આ કડક નીતિ સાથે આગળ વધી શકે છે. કેટલું યોગ્ય છે આ સોશિયલ મીડિયા બાળકો માટે, 16 વર્ષથી નાના બાળકો માટે, કે તેમને ક્રિએટિવિટીની અંદર પણ મદદ કરી શકે છે, તેમને સાથે સાથે અવનવી નોલેજ પણ તેમને પહોંચાડી શકે છે. અલગ અલગ ફિલ્ડનું એક જ ગેજેટ પરથી એ લોકોને નોલેજ પણ લઈ શકે છે. પરંતુ ખાલી એક મુદ્દો છે જેના કારણે આ તમામ વસ્તુ નાના બાળકોને નહીં મળે, અને તે છે સોશિયલ મીડિયા ઉપર પીરસાતો એવો કોન્ટેન્ટ કે જેની આ બાળકોને જરૂર નથી. શું તેની ઉપર કોઈ પ્રતિબંધ લાવી શકાય? તે વિશે કરીશું ચર્ચા કરંટ ટોપિકમાં. અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે સપના ભટ્ટ, કે જેઓ મનોચિકિત્સક છે. સપના મેમ, આપનું સ્વાગત છે કરંટ ટોપિકમાં. થેન્ક યુ. સપનાબેન, ઇન્ટરનેટ એ ખરેખર આપણે ઘણા સમયથી આપણે જોઈએ છીએ તો ઇન્ટરનેટની અંદર આપણે સોશિયલ મીડિયા અને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ અલગ અલગ પ્લેટફોર્મ પર પીરસાતો કોન્ટેન્ટ, એ પછી એ બાળકો માટે હોય છે, એડલ્ટ માટે હોય છે, કે કોઈ પણ માટે હોય, પરંતુ સૌથી પહેલા એ પ્રશ્ન ઉઠે છે કે આવો કોન્ટેન્ટ સોશિયલ મીડિયા ઉપર મૂકવો કે પછી તેને પ્રસ્થાપિત કરવો કે તેને શેર કરવો કેટલો જોખમી બની શકે છે? જી, બિલકુલ સાચી વાત છે. સૌથી પહેલા તો હું અપ્રિશિએટ કરીશ આ જે ડિસિઝન છે ને કર્ણાટકા અને માં તો અપ્લાય થઈ જ ગયું છે, અને આંધ્રમાં પણ 90 ડેઝમાં જે અપ્લાય કરવાની વાત થઈ રહી છે. એકચ્યુઅલી શું હોય છે કે ધારો કે ક્યુરિયોસિટી એક અલગ વસ્તુ છે, પણ ધારો કે સામેથી જ કોઈ વસ્તુ મળતી હોય તો માણસ પછી એને કેમ ના જોવાનું કે ફીલ કરવાની કોશિશ કરે? તો સોશિયલ મીડિયા કોન્ટેન્ટ એવો છે કે એટલી બધી વસ્તુ અનનેસેસરી પીરસવામાં આવતી હોય છે કે માણસ ના ઈચ્છતો હોય ને તો બી ધારો કે કોઈ એક વસ્તુ એને સ્ક્રોલ કરી અને એના પછી આલ્ગોરિધમના લીધે એક પછી એના રિલેટેડ જ વસ્તુ આવે ને તો માણસ ધારો કે વિચારતો હોય કે મારે ફોર એક્ઝામ્પલ મારે એક રેસીપી જોવી છે. હવે મેં એક વ્યક્તિની એક રેસીપી ચેક કરીને પાછળથી આલ્ગોરિધમના લીધે એના પછી 10 થી 20 એ જ રેસીપી આવશે. એટલે મારે એમ થાય કે હજી બીજાને જોઈ લો, હજી ત્રીજાને જોઈ લો. સેમ વસ્તુ શોપિંગ માટે છે, સેમ વસ્તુ અડલ્ટ કન્ટેન્ટ માટે છે, સેમ વસ્તુ ગેમ્સ માટે છે. તો એટલી બધી વસ્તુઓ આપી દેવામાં આવે છે ને કે વ્યક્તિ ના ઈચ્છતો હોય ને તો બી એ વધારે જોશે. અનનેસેસરી અમુકથી વધારે એની ડીપમાં કે એની ડિટેલમાં જશે, એ જ વસ્તુને વધારે ને વધારે ઉપયોગ કરશે અને એ પછી આગળ જતા હાર્મફુલ થઈ જાય છે. કેમ કે વ્યક્તિનો પછી કંટ્રોલ નથી હોતો કે મારે ઓકે એક વસ્તુ જોવી હતી, જાણવી હતી, સમજવી હતી, અને મેં કરી લીધું, સમજી લીધું. હવે મારે મારા એકચ્યુઅલ વર્ક પર જવું છે. અને આ એક એવો માધ્યમ છે કે બહુ જ ઇઝી છે, હાથ પર છે. હવે તો તમારે સ્વિચ બોર્ડ સુધી સ્વિચ માટે નહીં જવું. ઇવન લેપટોપ હોય, સપોઝ તો એને ઓન નથી કરવું કે ટીવીને નથી કરવું, તમારા હાથમાં ફોન છે, એક સેકન્ડમાં તમે લઈને એને ઓન કરી અને જેટલી બધી વસ્તુઓ જોવા માંગતા હો, જાણવા માંગતા હો, જોઈ લો. તો એના લીધે શું થાય છે કે ઇઝી થઈ ગયું ને એટલે વધારે ઉપયોગ થશે.
અને અનનેસેસરી કન્ટેન્ટ એટલો બધો આવે છે કે કદાચ તમે અઠવાડિયા પહેલા કોઈ વસ્તુ સર્ચ કરી હશે જે તમને કદાચ અત્યારે કામના વખતે રિલેવન્ટ બી નથી, અત્યારે જરૂર બી નથી, પણ પછી પાછી એ પોપ થશે. તો તમારે ના ઈચ્છા હોય તો તમને ફરી એક ક્યુરિયોસિટી જાગશે કે તમને ઈચ્છા થશે, ઓર અદરવાઇઝ તમે જો એડિક્ટેડ થઈ જ ગયા હશો તો તમે એને જોયા જ કરશો. તો એ ઓવરઓલ જોવા જઈએ ને તો એક નુકસાન છે. હજી તમને એક એક્ઝામ્પલ આપું. તમે હમણાં જે ઇન્ટરનેટની જી. વાત, ઇન્ટરનેટ પર આપણે કોઈ વસ્તુ સર્ચ કરવી હોય, સપોઝ લેપટોપમાં કે ઇવન મોબાઈલમાં, તમારે એ વસ્તુ ટાઈપ કરવી પડે છે. આપણને એટલો બી કંટાળો આવે, આપણે ટાઈપ કરીએ પછી એની સાઇટ્સ પર જઈએ અને પછી વસ્તુઓ મળે. પણ તેના બદલે બીજા બધા માધ્યમ છે ને, એમાં શું થાય છે, ઇન્સ્ટા જુઓ કે તમે યુટ્યુબ જુઓ, એના પર શું થાય છે, એક પછી એક આવી જ જતું હોય છે. તો એ એક નુકસાનની વસ્તુ છે કે તમે શોધવા બી નહીં મતલબ તો બી તમારી પાસે એ વસ્તુ પહોંચે છે, અને એ કદાચ વધારે તકલીફ કરે છે આગળ આ વસ્તુ. જી. હવે આપણી સાથે દક્ષ મિસ્ત્રી જોડાઈ ગયા છે, યુથ એક્ટિવિસ્ટ છે. દક્ષ, વેલકમ ટુ કરંટ ટોપિક. દક્ષ, અત્યારે સૌથી વધારે બાળકોની અંદર બે મેજર બીમારી જોવા મળી રહી છે. એક છે સુપર ડિપ્રેશન, તણાવ, કે જેની અંદર તેમને પોતે શું કરવું છે, આગળ શું કરવું છે, તેની તેમને 5 મિનિટ પછીની નથી ખબર પડતી, અને એક એન્ઝાયટી. અને આ સોશિયલ મીડિયાનું જે એડિક્શન છે તેના કારણે તેમની મનસ્પટલ ઉપર શું ઇફેક્ટ પડે છે એઝ અ યુથ. અને અત્યારે યુથ સૌથી વધારે કયા કોન્ટેન્ટના કારણે સોશિયલ મીડિયાની અંદર વધુ વળગી રહ્યો છે? કારણ કે જ્યાં રીલ ફોર્મેટ આવ્યું છે ત્યારે મેં ઘણા વ્યક્તિઓને જોયા છે કે એક જ જગ્યાએ બેઠા બેઠા, કે કેફે હોય, ઘરે હોય, કે નોર્મલી ક્યાંક બેઠા હોય, તો એક બે બે 3 કલાક સુધી માત્ર સ્ક્રોલિંગની અંદર જ તેમનો સમય વેડફી રહ્યા છે. ઓકે, તો આમાં સૌથી પહેલા ઘણી જ બધી વસ્તુ આવે છે. તમે વાત કરી સ્ક્રોલિંગ વિશે, તો સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ શોર્ટ્સ, ફેસબુક રીલ્સ, આ બધી જ જે શોર્ટ વિડીયો પ્લેટફોર્મ હોય છે, આ બધામાં એવા ટાઈપનો કોન્ટેન્ટ હોય છે જે એ લોકો વધારે કરતા જોવા માંગે છે. હવે લેટ છે કે જે મેડમે કીધું કે તમે અગર કોઈ એક જાતનો વિડીયો જોયો છે, તો એવા ને એવા લાગતા તમારે હજી એવા જ વિડીયોઝ જે છે એ નીચે આવતા જાય છે. સો એ બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જે છે, એ એમનો એલ્ગોરિથમ, એ એમની સિસ્ટમ એવી રીતના ડિઝાઇન કરે કે અગર કોઈ એક રીલ સ્ક્રોલ કરે છે અને અગર નીચે સ્ક્રોલ થઈ જાય છે, તો એવી રીલ્સ આગળ સજેસ્ટ થતી જાય, આવતી જાય, કે એ કન્ટિન્યુઅસ સ્ક્રોલ થતું જ જાય. સો આ એલ્ગોરિથમ જે છે, આ બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તો હોતી જ હોય છે. હવે વાત કરી તમે ડિપ્રેશન વિશે, તણાવ વિશે, એન્ઝાયટી વિશે, જે આજકાલના આજકાલના યુથમાં બહુ જ કોમન છે. તો હવે આના બહુ જ બધા રીઝન્સ છે. હવે સૌથી પહેલા તો આવી ગયું સાયબર બુલિંગ. મતલબ કે લેટ સે કે અગર કોઈ બાળક જે છે એ કોન્ટેન્ટ બનાવે છે સોશિયલ મીડિયા ઉપર, આપણે ઘણા જ બધા એવા જોયા હોય છે જે સોશિયલ મીડિયા ઉપર નાનપણથી કોન્ટેન્ટ બનાવતા હોય છે. તો એ લોકોને, જ્યારે એ લોકો એમનું કોન્ટેન્ટ પ્રોડ્યુસ કરતા હોય છે, ત્યારે એમના કોન્ટેન્ટ ઉપર કમેન્ટ્સ આવતા હોય છે, લાઇક્સ આવતા હોય છે. તો જ્યારે એક નેગેટિવ કમેન્ટ આવી જાય, કાં તો બહુ વધારે ડિસલાઇક્સ આવી જાય, ત્યારે એ ટોટલી એ બાળકના મગજ ઉપર અફેક્ટ થતું હોય છે. ધેટ્સ વાય તમારો જે પોઈન્ટ હતો ડિપ્રેશનનો, એન્ઝાયટીનો, એ ટોટલી વેલિડ છે. પછી હોય છે ફિયર ઓફ મિસિંગ આઉટ. હવે લેટ સે કે અગર હું મારો જ એક્ઝામ્પલ લઉં, અગર હું મારા ક્લાસમાં જાઉં છું, તો મારા ફ્રેન્ડ્સ જે છે એ કોઈ કોમન ટોપિક ઉપર વાત કરતા હશે. લેટ સે કે ઉદયપુરમાં આવી રીતના આ જગ્યા સારી છે, કે પછી આ કેફે જે છે એ બહુ જ ફેમસ છે. તો અગર હું એક 12 વર્ષનો છોકરો છું, એન્ડ ઇફ હું પણ મારા ક્લાસમાં જાઉં છું, એન્ડ આવી રીતના જે છે, આવી રીતના મારા પણ ફ્રેન્ડ વાત કરતા હોય છે, અને હું સોશિયલ મીડિયા ઉપર નથી, કે તો છું, એન્ડ ઇફ હું ત્યાં નથી જઈ શકતો, અગર મારી પાસે એ સુવિધા નથી, તો મારા ફ્રેન્ડ જાય છે તો એનાથી મને મિસિંગ આઉટ થશે. હું ફિયર ઓફ, મને એ ફોમોનો ઇફેક્ટ થશે કે મારા ફ્રેન્ડ્સ તો જઈ શકે છે, હું નથી જઈ શકતો. બટ એ બાળકની ઉંમર એવી હોય છે કે એ એવું ડિટરમાઇન, એ એવું નથી જાણી શકતા કે એમની કોઈ સ્થિતિ અલગ હોય છે, મારી કોઈ સ્થિતિ એવી અલગ હોય છે. એમને તો એમ જ દેખાડવામાં આવે છે કે મારા ફ્રેન્ડ્સ આવી જગ્યાએ જઈ શકે છે, આવી બધી વસ્તુ કરી શકે છે, પરંતુ હું નથી કરી શકતો, મારી પાસે આ સુવિધા ઉપલબ્ધ નથી. સો આ જે છે હજી એક કારણ છે વાય ડિપ્રેશન અને એન્ઝાયટી, આ બધી વસ્તુ ટીનેજ કલ્ચરમાં જે છે એ નોર્મલ થતી જાય છે. એટલે આનું મેઇન કારણ હું પ્રોત્સાહન આપું છું, આ જે લો જે કાઢ્યો છે સોશિયલ મીડિયા બેન,
અંડર 16 ના બાળકો માટે ઇટ ઇઝ અ વેરી ગુડ ડિસિઝન. એન્ડ બટ આ જે છે એ એક કમ્પ્લીટ જે છે ડિસિઝન નથી. કેમ કે અગર આ વસ્તુ જે છે બાળકોથી કટ ઓફ કરી દેવામાં આવે છે તો આના હજી ઘણા બધા સાઈડ ઇફેક્ટ થવામાં આવે છે. જેમ કે હવે આપણે વાત લઈએ એઆઈ બૂમની, તો એઆઈ વિશે બહુ જ બધી વસ્તુઓ જે છે સોશિયલ મીડિયાથી આગળ વધી છે. હવે આપણે જી વાત કરી લઈએ ચેટ જીપીટીની, તો ચેટ જીપીટી જ્યારે લોન્ચ થયું ને ત્યારે એ સોશિયલ મીડિયાથી વધારે પ્રમોટ થયું હતું. ધેટ્સ વાય બાળકો જે છે એટ વેરી સચ યંગ એજ આ બધી ઓપોર્ચ્યુનિટીઝ ઇફ મિસ કરી જાય તો આ એક ઘણી એવી સારી ઇફેક્ટ છે. પછી જી આવી ગયું સોશિયલ આઇસોલેશન. હવે આ મોડર્ન વર્લ્ડમાં જે કમ્યુનિકેશન થતું હોય છે એ બધું ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ આ બધા મીડિયમથી થતું હોય છે. એન્ડ ઇફ બાળકોને આ જ બધા મીડિયમથી કટ ઓફ કરી દેવામાં આવે છે તો એ સોશિયલી આઇસોલેટ થઈ જાય છે. હવે હું ફરી વાર એક મારા ક્લાસનું એક્ઝામ્પલ લઈ લઉં. અગર હું એક 12 વર્ષનો છોકરો છું, ઇફ હું મારા ક્લાસમાં જાઉં છું તો મારા બધા જ ફ્રેન્ડ્સ ઇફ લેટ્સ સે કે સોશિયલ મીડિયા ઉપર વાત કરે છે એન્ડ અચાનકથી અગર એ કટ ઓફ થઈ ગયું તો સોશિયલ મીડિયા સિવાય એ છોકરાઓ પાસે કોઈ ઓપ્શન જ નહીં રહી કમ્યુનિકેટ કરવા માટે એકબીજા જી માટે. કેમ કે અગર એ લોકો વર્ષોથી સોશિયલ મીડિયા એઝ અ મીડિયમ વાપરતા હતા કમ્યુનિકેશન માટે, વાર્તાલાપ માટે, અને એ જ અચાનકથી અગર જતો રહ્યો છે તો છોકરાઓને, નાના બાળકને ફિઝિકલી સામે સામે મળવા માટે બહુ જ ટાઈમ લગી જશે એનાથી યુઝ જી ટુ થવા માટે. પછી આવ્યો અંડરગ્રાઉન્ડ યુસેજ. હવે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ લેટ્સ સે કે ગુજરાતમાં ડ્રાય સ્ટેટનો દારૂબંધી, કે એ લો આપણે જેટલો જ વધારે ઇફેક્ટિવ છે તો ગુજરાતમાં જેટલું વધારે પ્રોહિબિશન છે એલ્કોહોલનું એટલી જ વધારે અંડરગ્રાઉન્ડ એક્ટિવિટીઝ થાય છે, એટલી જ વધારે ઇલીગલ એલ્કોહોલ જે છે ગુજરાતમાં વેચાય છે. તો સેમ રીતના હવે જ્યારે તમે સોશિયલ મીડિયામાં તમારી એજ એન્ટર કરો ત્યારે કોઈ વેરિફિકેશન નથી માંગતા. તો જ્યારે જી બાળકો એમનું અકાઉન્ટ બનાવતા હોય છે ત્યારે એ પણ 20 નાખી દે, એમની ઉંમર 30 નાખી દે, 40 નાખી દે, શું ફરક પડે? કોઈ વેરિફિકેશન કરવા નથી આવવાનું. તો બાળકો અગર એમની એજથી પરે જઈને, એમની ઉંમરથી પરે જઈને અગર આવી રીતના કરે છે વિચ ઇઝ લોગ ઇન ઇલીગલ. કરશે તો તેમને એ લેવલનો એ એજ ક્રાઇટેરિયાનો કોન્ટેન્ટ પણ જોવા મળશે. સપના મેમ, આજની જ સવારની ઘટના છે, આમ તો ગઈકાલની ઘટના છે આ, પરંતુ આજ સવારે એ થ્રેડ ડિટેક્ટ થઈ છે કે એક 18 વર્ષની અને એક 20 વર્ષની છોકરીએ બંનેએ સુસાઇડ કરી લીધું છે. ઝેરી દવા ઇન્જેક્શનથી લીધી કે શાનાથી લીધી તે હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ તેમણે સૌથી પહેલા ચેટ જીપીટીમાં પૂછ્યું હતું કે હાઉ ટુ કમિટ સુસાઇડ. અને જો આવી જ રીતના નાના બાળકો સુધી આ પહોંચી જશે તો કેટલો મોટો ખતરો. જે બિલકુલ બિલકુલ સાચી વાત છે. એ જ હું હમણાં કહેવા માંગતી હતી કે આ ટાઈપનું જે આન્સર છે ચેટ જીપીટી આપવાનો કે નહીં આપવાનો, એ પણ જે જ્યારે સિસ્ટમમાં જ્યારે ઇનપુટ હોય છે ત્યારે આ વસ્તુ જોવામાં નથી આવતી. એટલા માટે જ જે આપણે વાત કરી કે જે કોઈ બી કોન્ટેન્ટ હોય, એડલ્ટ કોન્ટેન્ટ હોય, સાથે શું કહેવાય આ ટાઈપના જે આન્સર કે ચેટ જીપીટીને જ્યારે કોઈ એવું પૂછે છે કે ભાઈ સુસાઇડ કરવા માટેના કેવી રીતે સુસાઇડ થાય, તો સુસાઇડ કરવા માટેના કેટલા રસ્તા છે, આ તો આપણા માટે કેટલું મોટું ડર થઈ ગયો છે કે નાનો બાળક હોય કોઈ વસ્તુ માટે આવા ટાઈપના જવાબ માંગતા હોય તો ચેટ જીપીટી એનો પણ જવાબ આપશે. હવે જ્યારે આ સિસ્ટમમાં જ્યારે કંઈક બી વસ્તુ નાખવામાં આવે ત્યારે આ વસ્તુ પર બી કેટલો કંટ્રોલ કે બેન હોવો જોઈએ એવી બહુ જરૂરી વસ્તુ છે. હજી તમને એક વસ્તુ કહું કે ઘણા બધા માધ્યમ એવા છે જે આપણે ખરેખર જોઈએ છે ને કે ઇન્સ્ટા છે કે ફેસબુક છે, એ ઘણી બધી વખત છે ને કામ માટે નથી હોતું. કદાચ તમે હજી યુટ્યુબ સમજો કે ઇન્ટરનેટ સમજો ત્યાંથી તમે સર્ચ કરો છો. એક્ઝામ્પલ તમે ચેટ જીપીટી નો લો, એ શું કરી રહ્યા છે? લોકોને પાંગડા બનાવી રહ્યા છે, ડિપેન્ડન્ટ બનાવી રહ્યા છે કે તમને કોઈ વસ્તુ જોઈતી હોય તમારે કોઈ મહેનત કરવાની જરૂર નથી, સર્ચ કરવાની નહીં, બુક વાંચવાની નહીં, રેફરન્સ લેવાની નહીં, તમને રેડી રેફરન્સ બધું જ રેડી ચેટ જીપીટી આપે છે. તો તમે શું કરી રહ્યા છો? તો સેમ વે આ જે બધા માધ્યમ છે ને, આઈ થિંક જો એને એનાલાઇઝ કરવામાં આવે ને તો ખરેખર એનો ઉપયોગ કંઈક નોલેજ લેવા માટે કે લર્ન કરવા માટે થતું હોય ને એનાથી 5 ટાઈમ્સ વધારે, 20% કદાચ કંઈક શીખતા હોય ને તો 80% લોકો ખાલી અનનેસેસરી યુઝ જ કરતા હોય છે કેમ કે અમને મોકો મળે છે. હમણાં જેમ વાત કરીએ આઈ થિંક દર્શ કે દક્ષભાઈએ
સોરી. તો એમાં જ્યારે આપણે વાત કરી ને કે ભાઈ આપણા ગુજરાતમાં આલ્કોહોલ બેન છે, પણ અંડરગ્રાઉન્ડ એક્ટિવિટીઝ થાય છે, પણ સ્ટીલ એ છે ને એક લેવલનો કંટ્રોલ છે કે તમે જ્યારે જે સ્ટેટમાં તમે ઓપન જોશો ને કે ઓપનલી મળે છે તે સ્ટેટમાં ન્યુસન્સ જુઓ, ઘણી બધી પ્રોબ્લેમ્સ કેટલી વધી છે. અહીંયા એટલીસ્ટ કાનૂનનો ડર છે તો કંટ્રોલમાં વસ્તુઓ થાય છે. તો કહેવામાં આવે ને કે ભાઈ આ તમારે નથી કરવાનું, આઈ એગ્રી કે લોકો 20 વર્ષની ઉંમર બી નાખી દેશે, પણ એ કેટલું કરી શકશે? કારણ કે એક રીતે ઇનડાયરેક્ટ કંટ્રોલ પેરેન્ટ પર બી આવશે કે પેરેન્ટને ખબર છે કે ભાઈ 16 વર્ષથી નાના છોકરા, 16 વર્ષથી નાના બાળકે યુઝ નથી જ કરવાનું, તો કદાચ વધારે કંટ્રોલ પેરેન્ટ પર આવશે કે તમે અલાઉ નહીં કરી શકો. તો આપણને જ્યારે ખબર છે કે વ્હીકલની એક એજ છે, હવે હમણાં જે રૂલ આવ્યો કે ધારો કે બાળક કોઈ એક્સિડન્ટ કરશે ને અમુક એજથી ઓછામાં એ લોકો જો વ્હીકલ ચલાવશે તો કેસ પેરેન્ટ પર થશે. તો એનામાં કંટ્રોલ થોડો આવે કે નહીં હું નહીં આપું, નહીં તો પ્રોબ્લેમ મને થશે. સેમ વે કોઈ બી એવું કંટ્રોલ થોડો સ્ટ્રિક્ટલી આવે ને તો એના ફાયદા બી હોય છે, નુકસાન બી હોય છે, પણ લર્નિંગ માટે બીજા બધા મીડિયમ ક્રિએટ કરી શકાય છે, બનાવી શકાય છે. પણ તો આવા ટાઈપના કેસીસ કે લોકો સુસાઇડ માટે આન્સર માંગતા હોય ને આન્સર આપી દેવા માટે, આઈ થિંક એના પર કેસ થઈ જવો જોઈએ આ સિચ્યુએશનમાં. ઇટ ઇઝ અ વર્સ્ટ સીન જોવા જઈએ. દક્ષ, અત્યારે સૌથી વધારે જે કોન્ટેન્ટ વેચાઈ રહ્યો, જે પીરસાઈ રહ્યો છે, તેની અંદર નોલેજ કરતા તો વાહિયાત એવા કોન્ટેન્ટ આપણે જોઈએ છે. એવું નથી કહેતું કે સોશિયલ મીડિયા કે જેની ઉપર માત્ર ને માત્ર એડલ્ટ કે પછી ન જોવાના કે ન વિચારવાના કે આત્મહત્યાના, મર્ડરના એવા અનેક પ્રકારના જે કોન્ટેન્ટ છે તે પીરસાઈ રહ્યા છે. પરંતુ તેની ઉપર રોક લગાવી શકાય ખરી? અને જો લગાવી શકાય તો હજુ સુધી તેની ઉપર પગલા કેમ નથી લેવાયા? ઓકે, તો સૌથી પહેલા તો તમારો જે આ મુદ્દો છે એ એકદમ સાચો છે કે આવા જે ટાઈપનો કોન્ટેન્ટ છે એ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે અવેલેબલ છે. જે વાયોલેન્ટ કોન્ટેન્ટ છે, જે આવો કોન્ટેન્ટ છે જે ડાયરેક્ટલી બાળકોની મેન્ટલ હેલ્થ ઉપર અફેક્ટ કરતો હોય છે, એ ટોટલી સાચો છે કે સોશિયલ મીડિયા ઉપર આ કોન્ટેન્ટ જે છે ખૂબ જ વધારે છે. તો સૌથી પહેલા આ વસ્તુને ટેકલ કરવા માટે, આ વસ્તુને રોકવા માટે બે ઓપ્શન હોતા હોય છે. સૌથી પહેલો તો ગવર્મેન્ટ જે સ્ટેપ્સ લેતી હોય છે, જેમ કે આ જે નિર્ણય લેવાયો બેન કરવાનો એ જ. તો ગવર્મેન્ટ સિમિલરલી એવો સ્ટેપ લઈ શકે કે એ જે આ બધી કંપનીઝ જે છે, જે આ બધી પ્રાઇવેટ કંપનીઝ છે, જેમ કે ઇન્સ્ટાગ્રામ જે મેટા થ્રુ કંટ્રોલ કરવામાં આવે છે, તો ગવર્મેન્ટ જે છે એ મેટા કંપનીને અર્જ કરી શકે છે, એવું કહી શકે છે કે તમારે જે છે આ કન્ટ્રીમાં, અમારા દેશમાં આવું બધા કોન્ટેન્ટ ઉપર બહુ જ કડક જ રેગ્યુલેશન્સ, રૂલ્સ લગાવવામાં તમારે લગાડવા પડશે. તો જ તમે જે છે આ દેશમાં તમારી એપ ચલાવી શકો છો. બીજી વસ્તુ, હવે અગર એવો કોન્ટેન્ટ જે છે એ તમારી ફીડમાં આવે છે, અગર તમે સ્ક્રોલ કરતા હોવ છો ત્યારે અગર એવો કોન્ટેન્ટ તમારી બાય ચાન્સ આવી જાય છે, તો હંમેશા બધા જ પ્લેટફોર્મ ઉપર એક ઓપ્શન કોમન હોય છે, નોટ ઇન્ટરેસ્ટેડ. તો તમે એ રીલ પર જે છે એ 3 ડોટ ઉપર સિલેક્ટ કરીને નોટ ઇન્ટરેસ્ટેડ કરી શકો છો, તાકી એવી રીલ, એવો કોન્ટેન્ટ જે છે ઓર એના લાગતો જે કોન્ટેન્ટ છે, એનાથી જે રિલેટ થતો હોય જે કોન્ટેન્ટ જે છે, એ બધો જ કોન્ટેન્ટ નો મતલબ ક્યારેય ના આવે તમારી એલ્ગોરિથમ. એ તમારી જે એલ્ગોરિથમ છે, તમારી જે આખી ફીડ આવે છે, એમાંથી નીકળી જાય. એવા ટાઈપની રીલ્સ, કોન્ટેન્ટ બધું નીકળી જાય. આ તમારા બે રસ્તા હોય છે જેનાથી આ બધા કોન્ટેન્ટ ઉપર રોક લાગી શકવામાં આવે છે. સપના મેમ, આપનું શું માનવું છે? પ્રતિબંધ એ એક કાયદો કે પછી થોપવામાં આવેલી જવાબદારી નથી, પરંતુ આવતીકાલની પેઢીને આપવામાં આવતું સ્વસ્થ સોશિયલ મીડિયા છે, ને સાથે જ એક બાળકોનું બાળપણ બચાવવાનું પણ એક આ મિશન છે. શું કહેશો? બિલકુલ સાચી વાત છે. બિલકુલ આ એક મિશન છે અને એની શરૂઆત હવે જ ક્યાંક ને ક્યાંક જોઈએ, શરૂ કરવી જ પડશે. કેમ કે અધરવાઇઝ તો શું છે ને કે કોઈ કંટ્રોલ બહાર, કોઈ કંટ્રોલ જ નથી. કંટ્રોલ બહારની વસ્તુઓ થાય છે. કોઈ પણ એજના બાળકો કંઈ બી નાખી શકે છે. એક બાળક જોવે છે કે બીજા બાળકને થોડી પ્રસિદ્ધિ મળી રહી છે કે લોકો એને વાહ કરે છે, તો બીજો ઉલટો પ્રેરાય છે કે આ કરી શકાય. કારણ કે હું તમને એક્ઝામ્પલ આપું કે બાળકોને પણ મોટાઓને બી કદાચ એટલું બાયફર્કેટ કરતું કે એ વસ્તુની સમજ નથી હોતી કે ખરેખર આ ભલે આપવામાં આવી રહ્યું છે તો મારે કરવું કે ના કરવું. તો બાળકો તો બહુ જ નાના છે અને એકચ્યુઅલી 16 એજ એટલા માટે જ રાખવામાં આવતી હોય છે કે એ બિફોર 16 એજ એ લોકો એટલા વલ્નરેબલ હોય છે કે એમને ખરેખર એટલી સમજ નથી.
અને ઓવરઓલ કંટ્રોલ ક્યાંક ને ક્યાંક ફેમિલી, પેરેન્ટ ઓર જે આપણા એજ્યુકેશન સિસ્ટમ કે જે બી આપણા મોટા હોય છે એમના હાથમાં જ હોય છે. એ કદાચ કંટ્રોલ કરી શકે. તો આ રીતે અમુક વસ્તુઓ છે ને કેવી હોય કે ફોર્સથી જ લાવવી પડે. આપણે એને કહીએ કે ચાલીએ, આટલું ચાલવા દઈએ, આટલું બતાવીએ, આટલું યુઝ કરવા દઈએ, આટલું ના કરવા દઈએ. તો સે ફોર એક્ઝામ્પલ કોઈને સિગરેટની કે દારૂની લત છોડવી હોય, કોઈને કોઈ એડિક્શન છોડવું હોય ને, તો આપણે એવું ના કહી શકીએ કે ઓકે 4 ના બદલે તું 2 સિગરેટ પી કે 2 ના બદલે તું 1 બોટલ પી, ચાલશે. ના, એને કમ્પ્લીટલી એમાંથી હટાઈએ ને, એક સ્ટ્રિક્ટ પેલું રૂલ આવે ને, તો જ એ વ્યક્તિ કદાચ એમાંથી બહાર નીકળી શકે અને બીજી સાઈડ વિચારી શકે, બીજી વસ્તુઓ કરે અને પછી આગળ વધીને વિચારે કે ઓકે ખરેખર એ વસ્તુ સારી નથી, મારે કદાચ છોડવામાં મહેનત વધારે લાગી ગઈ પણ હું કરી શકું છું. તો એ કંટ્રોલ સ્ટ્રિક્ટલી આવશે ને, તો જેમ મેં તમને અત્યારે કીધું ને ફરી કહું છું કે બાળકો કરતા જ્યારે પેરેન્ટ પર આ વાત આવશે ને, તો એ કંટ્રોલ લાવવામાં કદાચ વધારે ફોર્મ થશે, સ્ટ્રિક્ટ થશે અને સિસ્ટમમાં સુધારો લાવી શકશે. અને ખરેખર બાળકોને એ આપે જ નહીં તો યુઝ ઓટોમેટિક ઓછો થઈ જશે. અને આઈ ગેસ કે બહુ જ યુઝફુલ થશે. કિડ્સ જે છે વધારે, બાળકો જે છે વધારે પ્રોડક્ટિવ થશે અને એક સમય પછી એ પણ રિયલાઇઝ કરશે કે અમને તે વખતે આ મળતું હતું તો અમે આ યુઝ કરતા હતા, એ ખરેખર સાચું નતું ને હવે અમે રિયલ વર્લ્ડમાં આવ્યા છે. અને રિયલ વર્લ્ડમાં ખરેખર અમે જેમ અમે કાલે પણ એક જગ્યાએ આ જ એક્ઝામ્પલ આપ્યું, તો આજે ફરી કહીશ કે કોઈ બાળક કેટલું બી કોઈ બી મીડિયામાં જોઈ લે કે કોઈ બી ફોર્મમાં જોઈ લે કે ગાર્ડન છે, બહુ સરસ છે, પાણી વહે છે અને ખરેખર એ બગીચામાં જઈને એ જુએ, એ ફીલ કરે, રિયાલિટીમાં ફીલ કરે. ઓર અદરવાઇઝ કોઈ રેસીપી બહુ સારી કેટલી બી રીતે જોઈ લે કે આમાં બનાવી છે યુટ્યુબમાં ને આ તે, પણ ખરેખર જયારે બનતી હોય અને ખરેખર એ ચાખે, એનો આખો ડિફરન્સ એટલો બધો એટલો ફર્ક હોય છે ને કે જયારે રિયલ ફીલ કરશે ને, તો આજે ફેન્ટેસી વર્લ્ડ છે કે આ વર્લ્ડમાંથી કદાચ બહાર નીકળશે અને લાગશે કે ઓકે મને ત્યારે મળતું હતું તો મેં જોઈ લીધું પણ ખરેખર એ બરાબર નતું અને હું રિયલ વસ્તુને ફીલ કે એન્જોય કરી શકું છું અને એનો મોકો પણ મળે છે. આઈ થિંક કે ફોર્સફુલી કદાચ શરૂ કરી દેવામાં આવે ને તો એમાં કંઈ ખોટું નથી. એ ગ્રેજ્યુઅલી નહીં મળે તો એ થોડા વખતમાં ઓટોમેટિકલી વ્યક્તિઓ એના પરથી બી યુઝ ટુ થઈ જશે કે ઓકે નથી તો હવે શું કરીએ. જી. અને બહુ જલ્દી એ પણ એના ઓપ્શન્સ આપણે તરત ને તરત લાવવું પડશે કે પેરેન્ટને તૈયારી રાખવી પડશે કે જ્યારે મારું બાળક 2 કલાક મોબાઈલ જોતો હતો તો હું પણ ફ્રી હતું, મારે એના માટે કંઈક કરવું પડતું નતું, ના મારે કંઈક એવું કરવું પડશે તો બાળક એંગેજ રહે, ખુશ રહે અને ગમે, એને મજા આવે અને શીખે. તો જે પ્રમાણે અત્યારે દક્ષ મિસ્ત્રીએ પણ વાત કરી અને સપના મેમે પણ વાત કરી કે સોશિયલ મીડિયા એ માત્ર પ્રતિબંધ અને પ્રતિબંધ બી કેટલું જરૂરી છે અને પ્રતિબંધ આવવાથી કેટલું ફાયદો પણ થશે, કેટલુંક નુકસાન પણ જશે. કેટલીક એવી નેટ પરની વસ્તુઓ છે કે જે બાળકોને સર્ફિંગ માટે જરૂરી છે, પરંતુ તે બાળક એ ઇન્ટરનેટનો ઉપયોગ શામાં કરે છે, કયા પ્લેટફોર્મ પર કરે છે અને કયા પ્લેટફોર્મ ઉપર કયું કન્ટેન્ટ તે સર્ચ કરે છે તેની ઉપર પેરેન્ટ્સે પણ નજર રાખવી પડશે. અને ખાસ કરીને પેરેન્ટ્સ પણ અત્યારે ટેકનો ફ્રેન્ડલી છે એટલે તેમને પણ જોવું પડશે કે આ પ્રકારના કોન્ટેન્ટ છે જે દક્ષભાઈએ પણ કીધું કે તેને નોટ ઇન્ટરેસ્ટેડ કરી શકો, કેટલીક સાઇટ્સ છે તેને બ્લોક કરી શકો. આવા બધા પ્રાધાન્ય છે તે હવે પેરેન્ટિંગ સમયે પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે. અને સપનાબેને ખૂબ જ સરસ વાત કરી કે આ ફેન્ટસી વર્લ્ડ રિયલ અને રીલ વર્લ્ડમાંથી તમારે ચૂઝ કરવાનું છે, કારણ કે રીલ વર્લ્ડ તો દિવસે દિવસે 30 સેકન્ડે 15 સેકન્ડે બદલાશે, પરંતુ આ રિયલ વર્લ્ડ નહીં બદલાય. તમને આ રિયલ વર્લ્ડમાં જ્યારે બહાર આવશો ત્યારે તમે રિયલ લાઈફથી ડિપ્રેસ થશો અને તમારી જાતને કોશશો કે હું આ નથી કરી શકતો. ત્યારે એન્ઝાયટી આવશે, ડિપ્રેશન આવશે ને તેના પાછળના કારણો છે. તો પેરેન્ટ્સે પણ તેની જવાબદારી સમજવી પડશે અને સાથે જ સોશિયલ મીડિયા ઉપર આવતું કન્ટેન્ટ તેની ઉપર સરકારે, રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારે પણ ખાસ ધ્યાન રાખવું પડશે. દક્ષભાઈ અને સપના મેમ આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જણાયા. ખૂબ જ હેલ્ધી ચર્ચા રહી. ખૂબ ખૂબ આભાર આપનું જોડાવા માટે. થેન્ક યુ. તો આજે કરંટ ટોપિકમાં આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.